પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 10મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માતીનો ગ્રંથ 5મો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવાર જોડે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબમાં એમનો પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. ખ્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પરમ સુખનો માર્ગ, ગિરિ પ્રવચન. બે પર્વત વચ્ચે સંબંધ છે. પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં જે બોધ આપે છે, સંદેશ આપે છે અને એ અનુકરણ કર્યું, એનું પરિણામ બીજા પહાડ ઉપર, કોલકાતા કેલ્વરી પહાડ ઉપર એ ચડવું પડ્યું. અને જે આ સંદેશ મુજબ જીવવા કોશિશ કરે, અને પ્રભુ કહે છે પ્રભુને જે થયું હતું એ દરેકને પણ, આપણે દરેકને પણ થવાનું છે. જ્યારે આપણે આ પ્રમાણે જીવવા માટે કોશિશ કરીએ, અંતરના ધીન પરમ સુખી છે, શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, નમ્ર પરમ સુખી છે, અને ધર્મની જેમને ભૂખ તરે તેવું પરમ સુખી છે, દયાળુ પરમ સુખી છે, ચોખ્ખા દિલના પરમ સુખી છે, શાંતિના સ્થાપકો પરમ સુખી છે, ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે. આ બધું પાલન કરીએ તો પછી પ્રભુને જે થયું હતું એ જ એક શિષ્યને પણ થવાનું છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના સંદેશમાં સૌથી વધારે એક પ્રભાવિત સંદેશ હોય આ ગિરિ પ્રવચન. દિલ સ્પર્શ કરે એવું પ્રવચન છે. પ્રભુ જે બોલ્યા અને પછી એનું અનુકરણ કર્યું. ગરીબમાં ગરીબ જીવન, જન્મ થવા માટે જગ્યા નથી, સુથારનો છોકરો. અને લૂકના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 38મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જો એમને શિષ્ય થવાનું હોય ને શિષ્ય, એ પ્રભુ પોતે કહે છે શિયાળો અને બોડ હોય છે, આકાશના પંખીઓની માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેલવાની ઠામ નથી. એવી રીતે જીવ્યા આ ઈશ્વરના પુત્ર. એ હંમેશા ગરીબ પ્રત્યે દયા બતાવે છે. લૂકના ગ્રંથમાં 4 અધ્યાય 18મી કલમમાં એ પોતે કહે છે કયા હેતુ માટે આ પૃથ્વી પર આવ્યા હતા. સાથે સાથે એ દિલાસો આપતો પ્રભુ છે. પર્વત જૂના કરારમાં એ ઈશ્વરનું રહેઠાણ તરીકે ઓળખવામાં આવ્યું હતું. મોસે પર્વત ઉપર જઈને આવીને 10 આજ્ઞાઓ આપી. એટલે માંથી પ્રભુ ઈસુ નવા મોસે તરીકે બીજા પર્વત ઉપર ચડીને એ સંદેશ આપે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, માથી અને લૂક આ પરમ સુખનો માર્ગ આપે છે. 8 પ્રકારના માર્ગ. લૂક તો 4 પ્રકારનો, જે હકારાત્મક આ પાલન કરો આવી રીતે, આ પાલન નહીં કરો તો આ પ્રમાણે, એવી રીતે આપે છે. માર્ક આ લખતા નહીં, કારણ માર્કના ગ્રંથમાં સંદેશ મહત્વ કરતાં ચમત્કાર માટે વધારે, જે કાર્ય માટે પ્રભુ ઈસુને શક્તિશાળી જે કાર્ય હતું, પ્રભાવિત કાર્ય હતું, ચમત્કાર માટે આપે છે. અને યોહાન આ ત્રણેયમાં લખ્યું હોય એ બિલકુલ લખતા નહીં. એમનું શુભ સંદેશ બિલકુલ અલગ પ્રકારનો છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ પરમ સુખનો માર્ગ, જો આપણે આપણા જીવનમાં આ પ્રમાણે જીવીએ અને સાથે સાથે છેલ્લે બદલો મળવાનો છે, મોટો બદલો મળવાનો છે. તમને સ્વર્ગમાં મોટો બદલો મળનાર છે. મોટો બદલો એટલે પ્રભુ ઈસુને નજર દર્શન કરવાનું છે. એટલે આ શુભ સંદેશ આપણે પણ આપણા જીવનમાં અમલમાં મૂકીએ. પ્રભુના શિષ્ય તરીકે પ્રભુ જે સંદેશ આપે છે એ પ્રમાણે જીવીએ. જો તમને મારા ઉપર પ્રેમ હશે, તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. આ પ્રભુની આજ્ઞા નથી, પ્રભુ ઈસુ એ માર્ગ બતાવે છે. પ્રભુનો માર્ગ પર આપણે પણ ચાલીએ. જેવી રીતે પ્રભુ ઈસુ વિજય પામ્યા હતા, મહિમા પ્રાપ્ત કર્યો હતો, એવી જ રીતે પ્રભુના માર્ગ અપનાવીએ.
આપણે પણ એ જ મહિમામાં આપણે પણ સહભાગી થઈશું. હા કૃષ્ણમાલ ભૈયતા બહેનો, આ દિવ્યદાસનો સંદેશ, આ મનન ચિંતન જો તમને મદદરૂપ થયા હોય શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો માર્ગ સમજવા માટે, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ પરમ સુખનો માર્ગ ખબર પડે, અમને સ્વર્ગમાં જે મોટો બદલો મળશે તેઓ પણ પ્રાપ્ત કરી શકે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો.